हाँ जो कबूतर से ना वाइट से बताए से उड़े कोसम उड़े हैं कोसम मतलब माँ को उड़ती नहीं तो हर पास उन्हें नाय एक जगह कुंडी अंदर तो शब्द बिहार जाओ निकले धीरे धीरे कपड़ा सारा है ना खराब થઈ ગયા है बाकी हेलो चलो आजा मित्रों કેમ છો તમે ખૂબ મજામાં છે મજામાં તે રહેવાનું તો સ્વાગત છે બધાનો ફેર એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે છે ને હાંસ પડવા આવી છે અને દેખાને કબૂતર વહી ગયા છે ઉપર જો આપણે સેટઅપ ને ઉપર બેઠા છે બધા તો અત્યારે છે ને મિત્રો પ્લાન કેવો છે કહું તમને તો અત્યારે છે ને આપણે જે બચ્ચું ટ્રેન કરીએ છે ને એવડી અત્યારે આપણે આમ ખેતરની અંદર થોડું ઘણું આપણે લઈને જઈએ કારણ કે ઘણા દિવસથી આપણે છે ને બહાર પણ લઈને નથી ગયા ફરવા માટે તો દરિયા પણ નથી લઈ ગયા હમણાં પહેલાં લઈ ગયા હતા એકવાર એનું પણ શૂટ થોડું ઘણું આપણે કરેલું છે એ આપણે છે ને એડ નથી કરેલું વિડીયોની અંદર ક્યાંય તો એવું લાગે ને તો આ વિડીયોની અંદર હું ક્લિપ છે એ થોડીક એડ કરી દઈશું જે આપણે દરિયા લઈ ગયા હતા લગભગ એનો ઘણો ટાઈમ થયો હશે તો 10 દિવસ જેવું કદાચ થઈ ગયું છે એને તો એવડી થોડીક ક્લિપ પડી છે હું એડ કરી દઈશ આ વિડીયોની અંદર બાકી અત્યારે આપણે જવાનું છે ખેતરની અંદર તો હાલો બચ્ચાને આપણે છે ને પહેલાં લઈ આવી અને પછી જાય ધીમે ધીમે બહાર હાલો તો બિના રહેજો વિડીયોની અંદર બાકી ચેનલ પર જે મિત્રો ન હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરી નાખજો તો આ રહ્યું બચ્ચું આમાં પેટીની અંદર બોલે હે તો કેવું બોલે એને ખોલી આને ચલો આજા આવ્યું છે જોવા મિત્રો તો હાલો મિત્રો લેતા જઈએ આને હવે બહાર થોડુંક ફરવા માટે તો થોડુંક આપણે છે ને ફરવા માટે લઈ જવાનું આજે છે ને પ્લાન છે તો લેતા જઈએ આપણે બહાર તો જો ઉપર આવી રીતના છે ને માહોલ આપણે અને હમણાં લેતા જઈને કરશે ને ઉડીને વ્યૂ ન જાય કંઈક ઓલા ભેગું ન કરશે ને મિત્રો ક્યારેક ક્યારેક છે ને આપણે વિડીયોને શૂટ કરતા હોય ને ત્યારે ઉડીને વ્યૂ જાય ઓલાને ભેગું બેહો વ્યૂ જાય પછી પકડવું થોડું ઘણું મુશ્કેલ પડે જો કે હાથમાં તો આવી જાય બહુ વાર ન લાગે પણ થોડું ઘણું મુશ્કેલ પડે આમ તો પછી આવી તો જાય મતલબમાં તો અત્યારે પણ બેઠું છે તો આ ખંભા પર આપણે બેહાડી દઈ અને આ બસથી તો આપણે ખેતરમાં છે ને આમ આપણે આટો ફરીને ઓલી બાજુ નીકળવાનું છે બાકી અત્યારે તો સનસેટ પોઈન્ટ મસ્ત મજાનો થઈ જશે ઓલી બાજુ તો મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યું છે અત્યારે તો આમથી તમને પાછળથી બેકગ્રાઉન્ડમાં એકવાર તમને લઈને બતાવું તો મસ્ત મજાનો વ્યૂ આવશે પાછળ તો હાલો અત્યારે છે ને આપણે જઈએ ઓલી બાજુ હાલો બિના રહેજો વિડીયોની અંદર છે ને તમને થોડો કપાસ બતાવી દીધો કેવી રીતના થઈ ગયો છે બધા તો વરસાદના કારણે છે ને તો પડી ગયો હતો તો અત્યારે છે ને તળી ગયો છે જો તો વીણવા પડશે એવું લાગે છે જો તમારે જો કે આવું વિશે થોડું ઘણું તમને ખબર જશે આવી રીતના થઈ ગયું છે બધું જો કપાસ આપણે બાકી ભાઈ સાહેબ જો હજી બેઠા છે ઓલી બાજુ ફરી ગયા છે પણ કાંઈ વાંધો નહીં આપણે છે ને આમથી આમ નીકળવાનું આમથી આમ તો તમને થોડું ઘણું સમજણ પડી હોય તો કદાચ અહીંથી આપણે છે ને આમથી આમ નીકળવાનું છે તો હાલો જઈએ આપણે ધીમે ધીમે તો આવી રીતના ધોવાઈ ગયું છે આ વરસાદના કારણે ખેતર છે ને આપણે આ બાજુ આવ્યા નથી કારણ કે છે ને વરસાદના લીધે સુધી ભીનું હતું આમાં છે ને હું ખૂદતો થોડું છે ને ગારા જેવું હતું તો આપણે ઓલી બાજુ છે ને પાણી ભરાય છે ત્યાં એવું થાય છે બાકી આ બધું કપાસ તમે આવી રીતના સીન રહેવાનું છે તો હાલો બિના રહેજો મિત્રો અહીંયા છે ને થોડા ઘણા તલ છે જો કપાસની વચ્ચે કંઈક ઓળ છે ને તલની છે તો આવી રીતના એક તલ છે આપણે તો અહીંથી થોડુંક હાલવામાં થોડુંક મુશ્કેલ તો પડશે આપણે ઓલી બાજુ જવાનું હતું પણ હવે જોઈ હાલો ને વિડીયોમાં તમને ખબર પડી જશે આપણે શું કરીએ છીએ એમ તો કેમ લાગે મિત્રો લાઈ શકામાં નહીં લઈ આવી રીતનું છે તો હાલો ધીમે ધીમે આપણે રસ્તો કરીએ છીએ બીજું તો શું હોય મિત્રો અત્યારે છે આપણે આ સાઈડે નીકળી ગયા છીએ અને આ બધું છે ને પાણી ને એવું બધું છે તમને બતાવો હમણાં મારા કપડાં તો કેવા થયા છે તો આ તેલ છે ને એ સફેદ થઈ ગયા છે એટલે છે ને થોડો ઘણો પ્રોબ્લેમ પડી ગયો છે કપડાં થોડાક છે ને ખરાબ થઈ ગયા છે બાકી હાલો દાદા તો મિત્રો વાયર ભાળીને ઉઈ ગયો આમાં છે ને તલ છે ને એના કારણે આપણા કપડાં થોડાક છે ને ખરાબ થયા છે પણ કાંઈ વાંધો નહીં આ બધું મિત્રો પાણી છે જો તમને જો ખબર જ હશે આમ તો છે ને મિત્રો હાથ પડી જશે ને એટલે છે ને આપણે શૂટ બહુ નહીં કરીએ છે ને ઘરે વ્યાજે કારણ કે હાથ પડી જશે અંધાર બેક થવા માંડ્યું છે એટલે છે ને ક્વોલિટી બેક ડાઉન થઈ જશે તો હવે છે ને આપણે નીકળી ઘરે હાલો હવે શબને બેહાડી દઉં અને નીકળી ધીરે ધીરે તો મિત્રો હવે છે ને આપણે આને મૂકી દઈએ તો થોડું છે ને અંધારું થવા માંડ્યું છે તો આપણે પહોંચી ગયા છીએ તો આને છે ને મૂકી દઈએ અત્યારે તો કેવું હું તો ઢોળી નાખ્યું છે અને દાણા અહીંયા પડ્યા નીવડે એમાં નીચે પડી ગયા છે ઢોળી નાખ્યા બધા તો આને મૂકી દઈએ ખોટું છે કંઈ ખાતું નથી ને તો હે ને આને મૂકી દઈએ આપણે પાછા સવાર છે ને કાઢશું દાણા ખાવા છે અને એવું લાગે છે તો ખાય છે થોડાક તો ખાવા દઈએ હાલો ચાલો મિત્રો છે ને આપણે મૂકી દઈએ આને
સવારમાં પાછું કાઢશું. તો ચલો ભાઈ સાહેબ કેવું બોલાવા હું ચાલો મિત્રો થઈ ગયા પેક હવે થઈ ગઈ છે સવાર. તો આપણે થોડું ઘણું નીર દે આવડાને. તો થોડા ઘણા ઉપર બેઠા છે ને થોડા ઘણા નીચે છે. તો આપણે થોડીક છે ને ઝાર લઈને આવ્યા છીએ નાખી અને જો એવા બધા હવે ચાલો થોડીક હમણાં પાછા નીર દે પછી ઉપરથી ખાલી થઈ ગયું છે એવા નીચે બધા એટલે એક જણ આવવાની કોશિશ કરે છે ઓલી બાજુથી પણ આવ્યા છે. તો મિત્રો એક છે ને બ્લેક કબૂતરનું જે બચ્ચા હતા ને બે એમાંથી છે ને એક અત્યારે બહાર બેઠું છે. તો અત્યારે છે ને ઘડીક પહેલાં હમણાં બે બહાર હતા અને અત્યારે છે ને એક જ છે એક પાછું અંદર એવું લાગે છે. તો છે ને પાછું હમણાં નાય એવું છે કુંડીની અંદર. તો બહાર બેઠું છે હમણાં છે ને નાતું હતું ઓલી કુંડીમાં. તો હજી નાય છે એક બે બચ્ચું એવું હિસાબ. ત્યાં તમે જરા પાછું છે ને વી ગયું છે પેટીને આને ઉડતા આવડી ગયો ત્યાં આવી ગયું સારું. એ બચ્ચે છે ને તમને બતાવી થોડું ઘણું નહીં બતાતું હોય પાછું બહાર વી ગયું છે. બાકી અહીંયા છે ને અંદર કેટલા બધા કબૂતર બેઠા છે. જો અહીંયા એક બે બેઠા છે અને અહીંયા પણ બેઠા છે એક બે. અને ઓલું છે ને ઉડતું નથી. જો આવડવા બે પોસું ઉડે છે. પોસું ને મતલબમાં બહુ ઉડતું જ નથી. હા ખાલી પાખું જેટલા છે ધીરે ધીરે. જો એક પાક છે ને નથી બહુ એને ઉડવામાં એનું છે ને સપોર્ટ નથી કરતી. એક પાક સપોર્ટ કરે છે એક નથી સપોર્ટ કરતી. એટલે છે ને આડું ઉડું વ્યૂ દેખે. જો ઉડી ન શકતું એવું ભાગે. જો એટલું સડીએ ગયું વધારે નહીં ઉડી શકતું. Several days later. મિત્રો થઈ ગઈ છે સવારને. અત્યારે છે ને આપણે કબૂતરને ખોલી નાખ્યા છે અને દાણા ને એવું પણ બધું કરી દીધું છે. તો અત્યારે છે ને આપણે ઉપર જઈએ ને તમને બતાવું કેવી રીતના ઉપર માહોલ રહેવાનો છે એમ. તો હાલો ઉપર જઈએ અને બચ્ચા જગ્યા છે તમને બતાવી દઉં કેવી રીતના છે. બાકી છત ઉપર તો આપણે બનાવી નાખ્યું છે પાછો આપણે મસ્ત મજાનું. તો હાલો અત્યારે જઈએ આપણે ઉપર અને તમને બતાવી દઉં કેવી રીતના માહોલ રહેવાનો છે. તો મિત્રો યાર આપણે આવી ગયા છે ઉપર અને સિરાજીને છે ને જવાનું તો બહાર પણ આપણે છે ને હાથ આડો રાખી દીધો એટલે છે ને ન જઈએ ગા એટલે ફસાણા છે. આ હિસાબને ઈંડા બીંડા એવું કંઈ મૂકવું નથી ને ખાલી છે ને બે હાથ કરે આમને ઉપર આવે એટલે ભાગે પાછા એવી રીતના છે. જો માહોલનો બધો કે આની અંદર છે ને આપણે એક ચાટીના ઈંડા જે મૂકી દીધું એક ઈંડો આની અંદર આપણે ચાટીને મૂક્યું હતું. તેનું છે મિત્રો બચ્ચું થઈ ગયેલું છે અત્યારે. તો એક તો અંદર એક બચ્ચું બેઠું છે. બાકી અહીંયા તમને સાઈડમાં હું બતાવી દઉં. આ જો કબૂતર છે ને વાઇટ છે બતાવી છે એવડી હળીઓ લાવે છે ક્યારનું. તો થોડી ઘણી હળીઓ તમને બતાવી દઈશ. સવારમાં જ લાવવા માંડી છે બધા પાછા ઈંડા પણ મૂકી દેશે હવે. અને બચ્ચા છે એ પણ બહાર નીકળી ગયા છે. તો એક અત્યારે છે ને બહાર નીચે બેઠું છે. તો સામે રહ્યું નીચે બેઠું છે જો બ્લેક છે ને એવડી. અને બીજે અંદર બેઠું છે પાછું બહાર હતો પણ અંદર ઉઈ એવું છે. તો આવડવા પણ અને બાકી અહીંયા જો તો અહીંયા પણ એક બચ્ચું છે કાફી મોટું થઈ ગયું છે. જો કબૂતર બેઠું છે અને સાઈડમાં થોડોક લઈ લો ને પછી તમને બતાવી દઉં. જો આવી રીતના છે વ્હાઈટ મસ્ત મજાનું બચ્ચું. તો બહાર થોડુંક તમને કાઢીને બતાવી દઉં. તો આ રીતના એક રહેવાનું છે. આ રીતના એક બચ્ચું છે. અને આમાં વાત કરીએ તો મિત્રો આ ચાટીના ઈંડા તો કાંઈ હતા નહીં. આપણે છે ને ચેન્જ કરી નાખ્યા હતા. એક હતું એટલા માટે છે ને આપણે બીજી આવડી પેટીની અંદર લઈ લીધું તાકી આવડા પાછા ઈંડા આપી શકે એમ. પણ હજી કાંઈ મૂક્યા નથી. તો બેઠા છે કબૂતર થઈ ગયા સિરાજી ગયા સાલા બંને બહાર. અને બાકી મિત્રો આની અંદર કાંઈ છે નહીં. તો આને છે ને બંધ કરી દઈએ અત્યારે. આની અંદર છે ને બીજી ખોટી એકાદી જોડી આવી જાય એની કરતાં છે ને આની અંદર પછી આપણે એકાદી સારી જોડી છે ને સેટ કરવાની છે. એટલા માટે આને બંધ કરી દઈએ હમણાં તાકી બીજા કોઈ કબૂતર આની અંદર સેટ ન થઈ શકે એમ. એટલા માટે બંધ કરી દઈએ આને. તો બંધ કરી દીધું છે. અને જો મિત્રો ઉપર વાત કરીએ તો આની અંદર પણ એક બચ્ચું છે જે છોટી પંજાવાળા કબૂતર છે ને આપણે એનું અને બ્લેક થવાનું છે આ વખતે એવું લાગે છે. એ રીતના એક રહેવાનું છે બચ્ચું. તો થોડો ઘણો તમને બતાવી દઈશું કદાચ. ને પછી આપણે કાઢશું. હમણાં નથી કાઢતા બહાર નથી કાઢતા ત્યાર પછી કાઢશું આપણે. તો બચ્ચું બેઠું પાછું વી ગયું છે. અને બ્લેક ભાઈ સાહેબ જો બહુ ડેન્જર છે સાલા મારે છે. બાકી મિત્રો છે ને કંઈ છે નહીં આ બાજુ તો એટલું બધું. અને મિત્રો ઓલી બાજુ પણ છે ને એક પેટીની અંદર ઈંડા છે એ મૂક્યા છે. અને એ પેટીની અંદર છે આમ તો એક જે ઓલી બાજુ આ બાજુની છે પેલી એમાં છે અને આ બાજુની છેલ્લી છે એમાં છે. એટલે બેની અંદર એક એક ઈંડા છે. એક નહીં આમ તો એક છે આ બાજુ એમાં બે ઈંડા છે અને આમાં એક છે કાલ પરમ દિવસ કદાચ મૂક્યા છે. એટલે એક હતું કાલે હું સીડ્યો હતો ને ત્યારે. તો એ રીતના છે. એટલે એવું લાગે તો હાલના આપણે તમને બતાવી દઈશું એ બાજુ જઈને. બાકી અત્યારે છે ને એક બચ્ચું છે એવડું તમને બતાવી તો દીધું છે. તો એથી હવે તો મિત્રો છે ને આપણે જઈએ નીચે. તો હવે છે ને આપણે મિત્રો તમને છે ને એક બે તમને જે ઓલા દરિયાવાળા પાર્ટ છે એવડે તમને બતાવી દઉં. જે આપણે દરિયા કિનારે લઈને ગયા હતા બચ્ચું જે ટ્રેન કરેલ છે ને એને એવડે પાર્ટ તમને બતાવી દઉં. જોઈ લો પછી આપણે પાછું આપણે કન્ટિન્યુ આવી જાવ બ્લોગની અંદર.
હાલો આને સર પાછા આપણે લઈને ઘરે જઈએ કારણ કે ટ્રેન છે ને બહુ થઈ ગઈ છે એવું મને લાગે છે. અને અત્યારે છે ને પાણી આમ થોડું ઘણું પાવું પડશે. આપણો મોટું કામ કરે એટલે પાણી થોડુંક પાવું પડશે અને દાણાને એવું બધું ખવડાવવું પડશે. અને ક્યારના આપણે આવેલા છીએ તો 3-4 રાઉન્ડ આપણે મરાવ્યા છે. બાકી છે ને પાછળ તો આવે છે એટલે ટ્રેનિંગ તો લગભગ એવું થઈ ગઈ છે આમ તો. અને અત્યારે આપણે પાણીને એવું કાંઈ લાવેલા નથી એટલે છે ને પાણી એને પાવું પડશે. એટલે છે ને થાક લાગે છે આપણે બેન ઘરે પાછો. તો હાલો લેતો જઈએ ઘરે. તો હાલો મિત્રો પડી ગઈ છે હાલ ને અત્યારે છે ને આપણે આવેલા હતા દરિયા. તો કબૂતરને ઉડાડવા માટે આવેલા હતા. તો કબૂતરને થોડું ઘણું ઉડાડ્યું છે. એ વિડીયો છે ને આપણે ઓલી હિન્દીવાળી ચેનલ છે ને એની ઉપર આવી જશે. તો વિઝિટ કરી લેજો જરાક તમારે જો હોય તો. આ ચેનલ ઉપર આપણે નથી નાખતા, ઓલી ચેનલ ઉપર અપલોડ કરી દઈશું. તો ચેનલ ન હોય તો તમારી પાસે ને અમિત પિજન વ્લોગ્સ એવું સર્ચ કરશો ને એટલે આવશે આપણી ચેનલ. તો એ ચેનલ ઉપર આપણો વિડીયો આવી જશે. તો જોઈ લો જરાક જો હોય તો. બાકી આમાં તો આવી જ જશે આવડો. તો આમાં કાંઈ આપણે વિડીયો ક્લિપ નથી નાખવાની. તો બીજી ચેનલમાં આપણે આવી જશે. તો હાલો હવે છે ને આ વિડીયોમાં આપણે એટલું જ રાખ્યું. તો વિડીયો સારું લાગ્યું તો એક લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર ન હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડોક દરિયા હું બતાવી દઉં આવી રીતના દરિયા હા જોવા. તો પડી જશે હાથ ને એટલે આપણે ભાગવું છે ઘરે. તો હાલો પસંદ આવે તો એક લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. હાલો તો મળીએ ફરી એકવાર નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.